રાજ્યમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ અને જેને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું. સી.આર. પાટીલે જણાવ્યું કે ગુજરાતની એક બેઠક બિનહરીફ થઈ છે, બાકીની 25 બેઠક અમે જીતી રહ્યા છીએ. એક પણ અનિચ્છનીય ઘટના બન્યા વગર મતદાન ગુજરાતમાં પૂરું થયું. જેમણે મતદારો માટે પાણી, છાશ કે મંડપની વ્યવસ્થા કરી તેમનો પણ આભાર વ્યક્ત કર્યો. ગરમીને કારણે, હીટવેવને કારણે, વેકેશનને કારણે કદાચ 3-4% ઓછું મતદાન થયું હોય એવી શક્યતા લાગે છે. પરંતુ જે પણ મતદાન થયું એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોના આપના માધ્યમથી એમનો આભાર માનું છું. સૌ કાર્યકર્તાઓએ જે રીતે જહેમત ઉઠાવી એમના માટે એમને પણ આભાર માનું છું. સૌ વડીલોએ, ઘણી બધી એનજીઓ કે જેમણે આજે ઘણી જગ્યાએ મંડપની વ્યવસ્થા કરી, છાશની વ્યવસ્થા કરી, પાણીની વ્યવસ્થા કરી, મતદારો સહજતાથી મતદાન કરી શકે એમને અનુકૂળતા રહે આવી ગરમીમાં, એના માટેના જે સફળ પ્રયત્નો સ્વયંભૂ કર્યા એમના માટે એમનો પણ આભાર માનું છું.